ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે અમારે યુગ તૈયાર થઈ ગયો છે। ઉન્નતિ જોડે સ્કૂલે જાય છે। 8મા ધોરણ વાળાની વિદાય છે કે એટલે યુગ જાય છે સ્કૂલે, એટલે બહુ જલ્દી તૈયાર થઈ ગયો। જો ઉન્નતિ તને બોલાવવા આવે છે। ચાઈલા સારું, કોના જોડે જાવ? રસ્તો ક્રોસ કરતા આવડશે? હા, બાય બાય। આ રીતના જજો હો। હા, પાઇપ નીકળી જાય છે કે હું નાઈ લીધું। હા, આ બાજુ અમારે ગોલું પણ ઉઠી ગયો છે કે તારે જવું છે સ્કૂલે? કેમ બાલ મંદિરે જવાનું? હારું। આ બાજુ એક્ટિવા પણ બહુ ગંદી થઈ ગઈ છે અને મેં ધોઈ નાખું થોડુંક, હમણાં પાણી નાખું। જલ્દી પાણી આવ્યું, તમારા કપડાં ધોવાઈ ગયા। આ બાજુ ટીંડોળા લાઈ ગયા છે, જો આ રહ્યા, એ ઉપર બહુ બધા છે। આ રહ્યા, પછી તોડશું આપણે। પહેલા મારા પપ્પા અહીંયા ડાંગર ખાંડતા હતા। અમારે આ ડાંગર ખાંડવાની ઘંટી, અમે ઘંટી જ કહીએ એને, મિલ હતી, ડીઝલથી ચાલતી હતી। આ બાજુ મશીન છે, પણ હમણાં મોટી મોટી મિલો આવી ગઈ નજીક, એટલે આ બંધ થઈ ગઈ। પહેલાં બીજા ગામના દૂર દૂરના બધા ખંડાવવા આવતા હતા ડાંગર, પછી હવે એને કાઢી નાખવાની છે, એટલે આમ કાઢીને સાઈડ પર મૂકી દઈશું તો અહીંયા જગ્યા ખુલ્લી થઈ જાય, એટલે આજે બધું તોડે છે। અત્યારે અમે પનીરનું શાક બનાવીએ છીએ। મારે કણવી દાદરા જવું છે લગ્નમાં, પણ અહીંયા લાદીનું કામ કરે છે, એ લોકો માટે અમે પનીર બનાવીએ છીએ। આજે છેલ્લો દિવસ છે એટલે એ લોકોને રાંધીને ખવડાવીએ છીએ। એટલે ક્યાં ગયા અમારે દિવ્યેશભાઈને? તમારે કંઈ બી લાદીને લગતું કામ હોય તો અમારા દિવ્યેશભાઈને સંપર્ક કરજો, પણ એ વિડીયોમાં નથી આવતા। અત્યારે અમે પનીર બનાવીએ છીએ, ગ્રેવી કરું છું ને આ બાજુ રોટલી બને છે, બીજું ભાત ને કઢી ને પાપડ કચુંબર ને એવું મારી ભાભી બનાવ્યા કરશે। અત્યારે હું ગ્રેવી કરું છું। આ બાજુ પનીર બની ગયું છે, કેવું બન્યું જો, મસ્ત બન્યું છે। પનીર બની ગયું પણ રોટલી હજુ નથી બની। રોટલી ધીરેથી બને છે, પનીર ઉતાવળમાં બની ગયું ને હું જાઉં છું હવે લગ્નમાં। તમે ખવડાવી દેજો, મારા માટે વધે તો આટલું જ મૂકજો। આટલું જ મારું બહુ થઈ ગયું, મેં વધારે નથી ખાતી। પનીર બની ગયું છે તો ભાભી કહે કે થોડુંક ચાખી જો, એટલે મેં ચાખી જાઉં છું કેવું બન્યું તે। મસ્ત। ચાચી ચાલની વા કા ગઈ? ચાલો અમે નીકળીએ છીએ હવે। એ ચાલ આવવાની કે આવવાની? કેમ નથી આવું? ચાલ તો લગ્નમાં બોલાવી જામ। અત્યારે મારી મમ્મી જોડે અમે કણવી દાદરા પહોંચી ગયા છે। હવે જઈએ લગ્નમાં। બલાલકુવાથી બધા આવી ગયા છે, મારા મામા લોકો ત્યાંથી, એટલે હવે અમે જઈએ છીએ।
ये जाते जाते જ पीते हैं ले जा एक भी चलो बेड़ा दो जाते जाते આ બાજુ ફોટોશૂટ ચાલે છે મારી બધી બહેનો છે મારી મોટી માસી છે આ સામે ઊભા છે આ બાજુ મારી મમ્મી ને મારી મોટી માસી આ છે મારી બેન એમની છોકરી આ હિમા જીહાન આ મારા મામાનો છોકરો છે એના શાળાના મેરેજ છે ને આ બાજુ મારી મમ્મી આ મારી ભાભી છે હા અત્યારે અમે મારી ભાભીના ઘરે આવ્યા છે આ બાજુ જમવાની સગવડ છે અમે જમી લીધું છે હવે જઈએ ત્યાં બેસીએ થોડીક વાર ચાલો અમે જઈએ રાતે આવશું આ મારી મોટી માસીની છોકરીની છોકરી ને દુલ્હો છે કણવી દાદરાના દુલ્હન બલાલ કુવાની પણ એક જ જગ્યાએ મેરેજ રાખ્યા છે આજે રાત્રે છે નાચવાનું ને એવું પાર્ટી આવશે ને રાતે આવશું નાચવા ચાંદલો ને એવું રાતે ને હારું રાતે આવશું હા કે હા બાજુ અમારે ગોલું રમે છે મારી મમ્મી બેસી રહેલી છે ક્યારના આવ્યા છે મારી મમ્મીએ કપડાં બદલી નાખ્યા મેં તો હજુ બેસી જ રહેલી છે પાછી મયત થઈ છે ત્યાં જવાના છે હમણાં એટલે ભાઈ ભાઈ આ બાજુ મારો ભાઈ અમે જઈને આવ્યા ને હમણાં બેઠા અત્યારે 10:15 વાગી ગયા છે હું 8 વાગે આવી ગયો તો ઘરે અને હવે અમે મેરેજમાં જઈએ છીએ પહેલાં તો કેલીકુવા જશું અને પછી ત્યાંથી કણવી દાદરા જશું એટલા મેરેજો જ છે કુટુંબમાં પછી જવું જ પડે આવું જ પડે હું તો અપડાઉન જેવું કરું છું હવે પણ મેં યુગના પપ્પા વગર કોના જોડે જાઉં એટલે મારે એમને બોલાવવું જ પડે આજે 8 વાગે આવ્યો ને સવારે 6 વાગે નીકળી જવાનું છે મેં બી જવાની જ છું ને યુગ આવવાનો છે યુગ આવવાનો અત્યારે આવું તારે ચાલ નીકળીએ ને ચાલ ફટાફટ મોડું જ થઈ ગયું છે મોડું જ થઈ જાય છે મેરેજ જ એટલા છે ને હા પછી બધા કહે કે તમે મેરેજના જ વિડીયો મૂક્યા કરો છો પણ મેરેજ જ એટલા છે એટલે જવું જ પડે હજુ 3જી 4જી તારીખે બી ઘરમાં જ છે પાછા હા મેરેજ ચાલ જઈએ અત્યારે અમે કેલીકુવા ચાંદલો મૂકી દીધો અને હવે જઈએ છે કણવી દાદરા આજે તો મોડું થઈ ગયું છે 11:15 થઈ ગયા છે ચાલ હવે નીકળી જ જઈએ ઉતાવળ હતી એટલે બેઠા નથી વધારે હા 5 મિનિટ બેઠા બધાને મળી લીધું એટલું તો બહુ થઈ ગયું અત્યારે કણવી દાદરા આવી ગયા છે પણ પાર્કિંગ બહુ દૂર મળ્યું છે એટલે ચાલતા ચાલતા જઈએ હવે ચાલ બેન્ડ પાર્ટી બી ચાલુ થઈ ગઈ છે હા એટલે બધા આવી ગયા છે ને આપણે લેટ પડ્યા હા વાળે લગન હતી તાગીને હા
અત્યારે 2 વાગી ગયા છે, અમે ઘરે આવી ગયા છે. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.